આપણી સાથે ધારાસભ્ય ચૈતર વસાવા જોડાયેલા છે. ચૈતરભાઈ, ગઈકાલે સાંસદ ધવલ પટેલનું એક નિવેદન સામે આવ્યું, જેમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એક જ છે. ચૈતર વસાવા અને અનંત પટેલ ભેગા મળી અને આદિવાસીઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે, એવું કહી રહ્યા છે. આદિવાસી સમાજ હવે જાગૃત થઈ ગયેલો છે. હવે આદિવાસી સમાજ છે, સંવિધાનમાં એમના જે અધિકારો મળ્યા છે, અનુસૂચિ 5 પૈસા એક્ટની માંગ કરતો થઈ ગયો છે. આદિવાસીને જે બંધારણના પ્રાવધાન છે, જે શૈક્ષણિક અને રાજકીય રિઝર્વેશન છે, એને બચાવવા માટે હવે આવી રહ્યો છે. એટલે અમારી સભામાં જે પ્રકારે લોકો સ્વયંભૂ ઉમટી પડે છે, અમારી સભામાં 7 કરોડની બસો માટેનો ખર્ચો, 10 કરોડના ડોમ મંડપ માટે, 2 કરોડની ચા, 2 કરોડના સમોસા, 2 કરોડ 40 લાખનું અમારું ત્યાં ટોયલેટ, કે ત્યાં તલાટી, ગામ સેવકો, પોલીસો કે અમારે કર્મચારીઓને લગાડવા નથી પડતા. અમે ખાલી કહી દઈએ છીએ કે બીજી તારીખ 2 દિવસ પછી મારી આ જગ્યાએ મારો પ્રવાસ છે અને સભા છે, અમે બતારો, એટલું ખાલી અમે પ્રેમથી કરી દઈએ છીએ, તો પ્રેમથી અમારો સ્ટેજ ત્યાં ભરાઈ જાય છે. તો જે પ્રકારનો બદલાવ આવી રહ્યો છે, એનાથી ભાજપના કેટલાક મંત્રી, તંત્રી અને સાંસદો બોખલાઈ ગયા છે. એમને ડર છે પોતાની ખુરશીઓ જવા માટે. અમારે એવું કઈ નથી. અમે તો જ્યારે ધારાસભ્ય નહોતા ત્યારે પણ સમાજ માટે કામ કર્યું છે, અને આજે ધારાસભ્ય છે તો પણ અમે સમાજ માટે અધિકારોની વાત કરીને આગળ વધીએ છીએ. નહીં રહીશું ત્યારે પણ સમાજ સાથે છે. અમે કોઈ પાર્ટીના મોહતાજ નથી કે પાર્ટી અમને પાર્ટી કહે કે ભાઈ ઉપર અમે બોલીશું સમાજનું તો પાર્ટીનો ડર લાગે, એવું અમારે નથી. અમે અમારા થકી સમાજને અમે કરીએ છીએ ને. એ જે ધવલભાઈ પટેલ બોલે છે, એ પોતે ક્યારથી સમાજ સાથે છે એમને પૂછજો. એ 12 હતા, હમણાં સાંસદની લડવાની વાત હતી ત્યારે આવીને સાંસદ લડીને આજે મોટી મોટી ફાંકાફોજદારી કરે છે. સમાજની એમની સરકાર છે, તો જાતિના ખોટા લોકોને જાતિના દાખલા આપ્યા છે, એની રજૂઆત કેમ સરકારમાં કરતા નથી? એમણે પેલું આજે 40% માર્કની લઘુત્તમ ભરતીઓમાં, તમામ ભરતીઓમાં ઓછામાં ઓછા 40% માર્ક એસટી લોકો લાવવા જોઈએ. અનામત ખતમ થઈ ગઈ, એના માટે કેમ એ બોલતા નથી? અત્યાર સુધી આ નર્મદાના પાણી આ વિસ્તારના આદિવાસીઓને મળતું નથી, એના માટે કેમ બોલતા નથી? અહીંયા શિક્ષકો નથી, શાળાઓના ઓરડા નથી, એના માટે કેમ એમની સરકારમાં બોલતા નથી? અમે વિકાસ કરવા માંગીએ છીએ એવું કહે છે. અલા ભાઈ, 30 વર્ષ તમારી સરકારને 30 વર્ષ થયા, 30 વર્ષમાં તમારી સરકારે આદિવાસીઓ માટે નથી કઈ કર્યું, તો હવે શું કરવાના તમે? એટલે એ બધા બોખલાઈ ગયેલા છે. એટલે ઉઠી બેસીને ચૈતર વસાવા આમ ને ચૈતર વસાવા તેમ, એના સિવાય કોઈ અમારા નામ વગર તો એમનું ભાષણ થતું નથી. ધવલ પટેલે તમને ટુકડા ગેંગ કહ્યું છે ને એવું પણ કહ્યું છે કે અનંત પટેલ જલ્દી જ આમ આદમી પાર્ટીમાં જોડાય છે. અનંતભાઈ પટેલ મારા સારા મિત્ર છે. અનંતભાઈ ને અમે સમાજના મુદ્દાઓમાં રોડ પર પણ એક હોઈએ છીએ અને સદનમાં પણ એક હોઈએ છીએ. જ્યારે સમાજના શિક્ષણની વાત ચાલતી હોય, સમાજને સિંચાઈના પાણીની વાત ચાલતી હોય, સમાજના અધિકારોની વાત જ્યારે અમે સદનમાં કરતા હોય, ત્યાં ભાજપના 23 ધારાસભ્ય કેમ બોલતા નથી? અમને કેમ સહકાર આપતા નથી? અમે અનંતભાઈ પટેલ સાથે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટે લડ્યા અને સરકારે નમતું જોખવું પડ્યું. એમણે ફરી એ શિષ્યવૃત્તિ ચાલુ કરવીને 460 કરોડ રૂપિયા હમણાં આપવા પડ્યા. તો અનંતભાઈ પટેલ અને અમારી લડતમાં કેમ ધવલભાઈ જોડાયા નથી? કેમ એમને સમાજની લાગણી નથી? જે સમાજના અનામત બેઠક પરથી ભાઈ ચૂંટાઈને આવે છે, એ સમાજના વિદ્યાર્થીઓને જે અનામત, શૈક્ષણિક અનામત હતું, આર્ટિકલ 330, આર્ટિકલ 332 અંતર્ગત અનામતના શૈક્ષણિક પ્રાવધાનો છે, એ આ સરકારે ખતમ કરી. હવે તો 40% માર્ક લાવો તો જ તમને લેવામાં આવે. બીજી બધી બેઠકો ખાલી રહી છે. એના માટે કેમ ધવલભાઈ પટેલ બોલતા નથી? અહીંયા આદિજાતિના બજેટમાંથી માનનીય વડાપ્રધાન શ્રીના કાર્યક્રમમાં 50 કરોડનો ખર્ચો થયો. કેમ ધવલભાઈ એના માટે બોલતા નથી? આદિજાતિનું બજેટ માટે રોગાન બધા સચિવાલયો, બધી એમની મંત્રી તંત્રીઓના બધા રોગાન આદિવાસી બજેટમાંથી થાય છે. ત્યાં કેમ ધવલભાઈ બોલતા નથી? એટલે આ માત્ર એમની રાજકીય કારકિર્દી ચમકાવવા માટે સ્ટેટમેન્ટ આપવા વાળા ભાઈ છે. એ ક્યારેક સમાજ સાથે નથી, જ્યારે સમાજ પર કઈ આવે છે ક્યારેય બોલતા નથી. લોકોને અમે ગેરમાર્ગે દોરતા હોય તો લોકો હમણાં થોડા કઈ અભણ છે તો અમારા કહેવાથી ગેરમાર્ગે દોરાવાના છે? અત્યાર સુધી ગેરમાર્ગે હતા, હવે લોકો રોડ પર બરાબરના માર્ગે હવે ચાલી રહ્યા છે. એની એમને ધાક છે. આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી તાલુકા અને જિલ્લા પંચાયતમાં નાસીપાસ અહીંયા થવાની છે. એની ડર આ લોકોને સતાવી રહ્યો છે. છેલ્લો સવાલ અને સીધો સવાલ છે કે આમ આદમી પાર્ટીએ ક્યારે પણ અનંત પટેલને પોતાના પક્ષમાં જોડવા માટે ઓફર આપી છે? અમે
અમારા સમાજ લેવલના કાર્યક્રમોમાં અમે ક્યારે રાજનીતિ નથી કરતા. સમાજના મંચ પર અમે સમાજના રીતે હાજર હોઈએ છીએ. મારા કાર્યક્રમો હોય એમાં આનંદભાઈ પણ ઉપસ્થિત હોય છે. આનંદભાઈના કાર્યક્રમોમાં અમે પણ ઉપસ્થિત હોય. અમે સમાજનીતિ કરીએ છીએ. સમાજના મંચ પર ક્યારે રાજનીતિ અમે ચમકાવવા અમારા પ્રયાસો નથી. એટલે અમે ક્યારે પણ આનંદભાઈ પટેલને અમે એવું નથી કીધું કે ભાઈ તમે કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં આવતા રહો. મને ક્યારે પણ આનંદભાઈ પટેલ એવું નથી કીધું કે ભાઈ તમે આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસમાં આવતા રહો. પોતપોતાના જેટલા પ્રયાસો છે અમે આદિવાસી સમાજના હિત માટે કામ કરીએ છીએ અને અમે કરતા રહીશું. ઓકે, થેન્ક યુ સો મચ ચૈતરભાઈ.